શહેરમાં પીળું અને ડહોળું પાણી અપાતું હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. ખુદ પાલિકાના ચીફ ઓફિસરે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરીને જનતાને પાણી ઉકાળી તેમજ ફટકડી નાખીને પીવાની સલાહ આપવામાં લોકોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રજા પાસેથી ડબલ પાણી વેરો વસૂલવામાં આવે છે. તેમ છતાં દૂષિત પાણી મળવાના કારણે સ્થાનિકોમાં ચામડી અને પેટના રોગોનો ભય સતાવી રહ્યો છે. દૂષિત પાણીના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહિણી તરીકે તો હું એટલું જ કહેવા માંગુ છું કે 2 દિવસથી નહીં કેટલાય સમયથી દૂષિત પાણી આવે છે અને બધાને ખબર છે પાટણ આપણા નગર જનતાને બધાને ખબર જ છે કે દૂષિત પાણી આવે, પણ એ પાણી પીવા માટે બધા મજબૂર છે. ક્યાં જાય ના પીવે તો? પણ હું એવું કહેવા માંગુ છું કે કરોડો રૂપિયાનો જે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તો હજુ સુધી શુદ્ધ પાણી કેમ આવતું નથી? અને ફિલ્ટર પ્લાન્ટ શુદ્ધ ગંદા પાણીને શુદ્ધ કરીને પાણી લોકોને પીવડાવવા માટેનો એ પ્લાન્ટ બન્યો છે. પણ દર વર્ષે નગરપાલિકાના સત્તાધીશો આવી વાતો કરે છે કે નવાયું ગરમ પાણી કરીને પીવો, તો આ ફિલ્ટર પ્લાન્ટ શેના માટે નંખાયો છે? અને જો દર વખત આવું જ કરવાનું હોય, ખોટા ભ્રષ્ટાચારો કરીને ફિલ્ટર પ્લાન્ટોમાં રિપેરિંગના કામ કે હાલ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હોવા છતાં પાણી સારું આવતું નથી, તો એના માટે હવે અમે બધા કોંગ્રેસના ભેગા થઈને આજે રજૂઆત કરવાના છે. ઉનાળાનો સમય આવે ત્યારે પાણીના સ્તર નીચે જતા હોય છે અને નર્મદા આધારિત કેનાલમાંથી આ પાણી આવતું હોય છે. આથી સમગ્ર પાણીમાં ડોળાશ છે. આવું વરસમાં 1-2 વખત થતું હોય છે. ચોમાસાના પ્રારંભે પણ આ પ્રકારનું કામ એટલે આ પ્રકારનું ડોળું પાણી આવતું હોય છે. પણ એ બાબતે પ્રમુખશ્રીએ તાત્કાલિક સવારના પોરમાં જ વહેલી સવારે સૂચન કરી દીધેલ છે કે આના તમે ટેસ્ટ લઈ લો, લેબ ટેસ્ટ કરાવી દો. એટલે એ લેબ ટેસ્ટની કામગીરી પણ ચાલુ છે ને દરમિયાન બધા જ નાગરિકોને પાણી ઉકાળીને પીવા માટેથી અપીલ કરવાની અમને ફરજ પડી છે.